जय श्री कृष्ण, जय माताजी। आज विडियो जो आपणे हांजथी स्टार्ट कर्यो छे अने नवा बकड़ियानुं मुहूर्त करी दीधुं छे। हजी आपणी पासे कोई सूलनी सुविधा नथी। આવી રીતના બેલા મૂકીને અત્યારે તો આપણે ગરમ કરશું, કારણ કે વધારે માખણ આપણે ચૂલા ઉપર નહીં કરીએ કે એવડું મોટું બકડિયું રહી ન હોય કે, એટલે આવી રીતના સૂલ બનાવી નાખી છે। ને જે પહેલી વેલી સૂલ બનાવીને મૂક્યું છે એટલે બહુ અંદાજ ન હોય કે એ રીતનું રાખવું હું કરવું એમ, પણ ધીરે ધીરે આપણને આના બકડિયાની મોટા બકડિયાની ટેવ પડી જશે ને આ ખેલે તો એટલું માખણ છે। હવે આપણે આ બકડિયું ભરાય એટલું માખણ કરશું। અત્યારે તો આવી રીતના આપણે સૂલ મૂકી દીધી છે અને તાપ પણ પગથી ઓલે રાખશું। આપણને મોટા બકડિયામાં ક્યારેય આવી રીતના ટેવ નથી પડી, પણ ધીમે ધીમે પડી જાય એટલે થોડું થોડું માખણ ગરમ કરીએ એટલે ટેવ પણ આવી જાય અને અંદાજો પણ આવી જાય કઈ રીતનું ગરમ કરવું એ। અને આજે સોમવાર છે અને રાત પડી ગઈ છે ઘી ગરમ કરવાની, કારણ કે દિવસે નતું થયું, જેને પપ્પા ઘરે નતા એટલે આ બધું સેટિંગ કરવું થોડુંક અઘરું પડી જાય। અત્યારે ફાગણ મહિનાનું વાતાવરણ આમ તો બપોર તડકી હોય ત્યારે ઘર વાળું એટલે મસરા બહુ હોય, એ બાને આપણે ગાયોને ધવાડી પણ મળી જાય અને ઘી પણ ગરમ થઈ જાય ને એટલો સમય આપણે ગાયો પાસે બેહાઈ પણ જાય, એટલે ગાયોની હરું આપણું ઘી ગરમ થાય। તો આપણું મસ્ત પગથા ચૂલા ઉપર પગથા બકડિયામાં માખણ ઉકળવા મળ્યું છે। અને જો એટલું માખણ આપણે ઘરે રસોડામાં ગરમ કરવું હોય ને તો બહુ વાર લાગી જાય। 2 વાર તપેલા ચૂલા ઉપર મૂકવા પડે, કેટલું બળતણ બાળવું પડે, ત્યારે ઊનું થાય અને આપણે થોડોક કંટાળો પણ આવી જાય, બહુ વાર લાગી એમ। બગથા બકડિયાનો ફાયદો મોટો એ થાય, થોડોક સમય બચશે અને બળતણ આપણું જોકે જરૂર આપણે ઘટે એમ નથી બળતણ, પણ તોય બચશે એમ ને જલ્દીથી કામ થઈ જાય આપણું આવું રીતના। ને પગથું જેમ વાસણ હોય ને એમ ઘી તાવવું, માવો બનાવવો અથવા કોઈ બી વધારે વસ્તુ બનાવી હોય ને તો મજા આવે આપણને એમાં રસોઈ બનાવવાની। ને અત્યારે જો આપડી બગલી બેઠી બેઠી મસ્ત ઓગાળે છે। મોટી ગાય ઊભી છે, રાધા ઊભી છે, લક્ષ્મી બેઠી છે અને ગંગા ની આપણને હથવારો કરવા ઊભા છે ને કે ડેલી બધા અત્યારે બેહી જાય। ગંગા તારે અહીંયા આવું ઘી ગરમ કરવા? તો આપણો ગૌ ધ્રુત કહેવાય ને જેને, કે જે આપણું અમૃત સમાન હોય એવું ઘી ગરમ થાય છે આપણું। અને ઘણી વાર માણસને હાસુ ઘી હોય ને એટલે એમ કે આનો ઘીનો કલર કેમ બદલો, જામી કેમ ગયું? હાસા ઘીની ખાસિયત જ ઈ છે કે માખણ થી લઈ અને ગરમ કરો ત્યારથી અને ઠરે ત્યાં સુધી કલર તો બદલે જ તે। અત્યારે જોવો કાસો પીળો કલર લાગે છે, પાકશે એટલે એકદમ પીળો અને કેસરી પીળો કલર થઈ જાય અને ઠરશે એટલે આસો પીળો અને ફરી પાછું ઠરશે એટલે થોડું ખાવ લાઈટ પીળો કલર થઈ જાય। એટલે હાસા ઘીની ખાસિયત જ ઈ છે। હવે તો ઉનાળામાં થોડુંક લિક્વિડ જેવું ઘી રે, શાળો હોય ને તો હાવ જામી જાય ઘી, અને ઉનાળાના સમયમાં ઘી જામી તો જાય બધુંય પણ થોડુંક આસું રહે। ને આપણી હોનું જો કેટલી મસ્ત ઓગાળે છે। હોનો, એ હોનો, અને હોનું જો એની મોજમાં કેટલી મસ્ત ઓગાળે છે। તો બકડિયામાં એક હારે આપણું બધું માખણ જો મસ્ત આસું એકદમ ઘી આપણું ગરમ થઈ ગયું છે। કીટું અને ઘી બે અલગ અલગ બતાઈ આવે છે, તો હવે આપણે એને ઘડીક ઠરવા દેવું અને પછી બધું ઘી ગાળી લેવું।